ઉત્તરથી લઈ પશ્ચિમ ભારતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં શીતલહેરની સાથોસાથ ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય માનવીને પણ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું છે। રાજસ્થાન, પંજાબમાં કેટલીક જગ્યાએ તો તાપમાનનો પારો શૂન્યથી નીચે પણ નોંધાયો છે। પૂર્વ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર બનતા એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ની ઉપર પહોંચી ચૂક્યો છે। ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુડગાંવમાં પણ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ જોવા મળ્યું। હવાની ગુણવત્તાના કારણે વૃદ્ધો, બાળકો, બીમાર લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની સૂચના અપાઈ। પ્રદૂષણ, ઠંડી અને ધુમ્મસના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર જોવા મળી રહી છે। તો દિલ્હી સહિતના અનેક વિસ્તારોમાં પણ હાલ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। આ સાથે જ ઠંડીમાં પણ સતત વધારો છે। આ તરફ દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। અમુક વિસ્તારોમાં તો 400ને પાર જોવા મળ્યો છે AQI અને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત છે। ગાઝિયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદમાં તો પ્રદૂષણનું સ્તર પણ ખૂબ જ વધી રહ્યું છે અને આ સાથે ઉત્તર પ્રદેશમાં પણ શીત લહેર અને ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે।